પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે। તાજેતરની ભીડને કારણે સર્જાયેલી નાસભાગની ઘટનાઓને ટાંકીને મમતાએ મહાકુંભને મૃત્યુકુંભ ગણાવતા વિવાદ સર્જાયો છે। તેમણે કહ્યું કે યોગી સરકારને માત્ર વીઆઈપીને સુવિધાઓ આપવામાં રસ છે, સામાન્ય માણસોને નહીં। મહાકુંભમાં સુવિધાના નામે ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ સંપન્ન થવામાં હવે થોડા દિવસો જ બચ્યા છે અને ત્યારે અનેક શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવવા માટે કોઈપણ ભોગે પ્રયાગરાજ જવા ઈચ્છે છે અને જેના કારણે 2 થી 3 એવી ઘટનાઓ સર્જાય કે ભારે ભીડને કારણે સ્થિતિ બેકાબુ બની અને નાસભાગ સર્જાઈ જતા કેટલાક લોકોને જીવથી હાથ ધોવાનો વારો આવ્યો। 15 ફેબ્રુઆરીએ દિલ્હી રેલવે સ્ટેશન પર સર્જાયેલી નાસભાગની ઘટનામાં 18 લોકોના મોત થયા હતા, જેમાં 11 મહિલાઓ અને 5 બાળકોનો સમાવેશ છે। આ તમામ ઘટનાઓ માટે યુપી સીએમ યોગી આદિત્યનાથને જવાબદાર ગણાવતા મમતા બેનર્જીએ આકરા પ્રહારો કર્યા। દીદીએ કહ્યું કે મહાકુંભ હવે મૃત્યુ કુંભ બની રહ્યો છે। વીઆઈપીને ખાસ સુવિધાઓ અપાઈ રહી છે, જ્યારે સામાન્ય લોકો મરી રહ્યા છે। યોગી સરકારનો વિરોધ કરવામાં મમતાએ આસ્થાના મહાકુંભને મૃત્યુ કુંભ ગણાવી દીધો। जिस तरह की घटनाएं घटी इस बार, जो बहुत ही निंदनीय घटनाएं घटी हैं और जिस तरह से शासन और प्रशासन ने इसको पूरा छुपाने की कोशिश करी, इसको कवर अप करने की जो कोशिश करी, हम तो केवल ये चाह रहे थे कि सरकार सही आंकड़े बता दे और जो बॉडीज नहीं मिल रही हैं घर परिवारजनों को, वो सरकार सौंप दे और आंकड़े दिखा दे। इसमें कोई गलत या सही की बात नहीं है, क्योंकि करोड़ों लोग आए थे और जहाँ उम्मीदें थी, जहाँ सरकार खुद कह रही थी कि 100 करोड़ का इंतजाम होगा और जो नहीं हो पाया। और लगातार हम देख रहे हैं कि घटनाएं घट रही हैं, चाहे लोग लौटते समय एक्सीडेंट की वजह से काफी लोगों ने अपनी जान गंवाई है, चाहे रेलवे स्टेशन हो, चाहे कुंभ खुद हो, कुंभ में खुद जो घटनाएं घटी हैं। तो हम चाहते हैं जो जो लोग अपनी जान खो रहे हैं उनको सरकार सही में मुआवजा दे दे, बस हमारी खाली यही मांग है। जो कि न मात्र ममता बेनर्जी परंतु विपक्षના અનેક નેતા મહાકુંભને લઈ અને સીએમ યોગી સરકાર પર આક્રમક જોવા મળી રહ્યા છે અને અવ્યવસ્થા અને અરાજકતાનો આરોપ પણ મૂકી રહ્યા છે। મમતા બેનર્જીએ મહાકુંભ અંગે યોગી સરકાર પર પ્રહાર કર્યા કે તમારે આ પ્રકારના મોટા આયોજન માટે પ્લાનિંગ કરવાની જરૂર હતી। નાસભાગની ઘટના પછી કુંભમાં કેટલાક કમિશન કુંભ મોકલવામાં આવ્યા। મૃતદેહોને પોસ્ટમોર્ટમ કર્યા વિના જ બંગાળ મોકલી દેવામાં આવ્યા હતા અને હવે તેઓ કહેશે કે આ લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે અને તેમને વળતર આપવામાં આવશે નહીં। देखिए, ममता दीदी के कहने का मतलब है कि कुंभ में जिस तरह से लोगों की जाने गई वो आम लोग थे, चाहे न्यू दिल्ली रेलवे स्टेशन पर भगदड़ में लोगों की जाने गई या प्रयागराज में भगदड़ में लोगों की जाने गई। महाकुंभ इसके पहले भी होते थे, लोग स्नान करते थे और इसके बाद भी होंगे, लेकिन महाकुंभ में जिस तरह की व्यवस्था होनी चाहिए, इतनी अपार भीड़ लोगों की आई है, वो व्यवस्था योगी जी सरकार ने नहीं किया, सिर्फ प्रचार प्रसार किया। तो अगर कोई विपक्ष सरकार की व्यवस्था पर सवाल खड़े कर रहे हैं, सरकार की नाकामी पर सवाल खड़े कर रहे हैं, जिनकी मौतें हुई हैं उस पर सवाल खड़े कर रहे, सरकार से सवाल पूछ रहे थे, वो कुंभ के विरोधी हो गए। મહાકુંભને ફાલતુ કહી અને એની મજાક ઉડાવનારા આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ બાદ હવે મમતા બેનર્જીએ પણ મહાકુંભને મૃત્યુકુંભ કહી અને સંબોધતા રાજકીય વર્તુળમાં વિવાદ શરૂ થયો છે। ગયા અઠવાડિયે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ મહાકુંભમાં થયેલી નાસભાગ અને 300 કિલોમીટર લાંબા ટ્રાફિક જામની આકરી ટીકા કરી હતી। જોવા જઈએ તો હાલ મહાકુંભ અને તેની વ્યવસ્થાને લઈ વિપક્ષ રાજ્યની યોગી સરકારને ઘેરવાના પ્રયાસમાં છે। તો મમતા બેનર્જીએ વિધાનસભામાં બોલતા એવો દાવો કર્યો હતો કે ભાજપની સરકારે મહાકુંભમાં મોતની સંખ્યા ઓછી દર્શાવવા માટે સેંકડો મૃતદેહોને છુપાવી દીધા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।